અત્યારે ખેતરમાં સાળિયા બગડાટી બોલાવે છે. જોઈ રહ્યા બેડા બે, એક અહીંયા છે અને એક અહીંયા છે. દોસ્તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. ને બાજરીમાં આપણે અત્યારે તરખો મારવાનો છે અને પછી મારી દેવાના છે ખોરિયા, એટલે પાણી પીવામાં બહુ સરળતા રહી. આપણે આવી ગયા છે અત્યારે આપણા બળદ ભાઈબંધના છે, અત્યારે લાવ્યા છીએ એટલે આમાં ચલાવવાના છે. તો ચલો, ઘણા સમય પછી આપણે હાકીએ છીએ તો ટ્રાય મારી હાલે છે કે નથી હાલતા. આવો હાથી આખો આવો, ફોરિયા ચડાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણું. મસ્ત મજાના છે વઢિયારા આપણા. હા ગોરા, હા બાપો બાપો. પહેલી વાર હાથે આંક્યું ઘણા સમય પછી. 4-5 વર્ષથી આપણે હાંકવા નથી કોઈ ઢાંઢા. આજે હાંકવાનું મુહૂર્ત કર્યો છે. તો એવું ફાવતું નથી, પણ ધીમે ધીમે સેટિંગ આવતું ગયું. હવે પૂરું થવા આવ્યું છે. એક ઉથલ જ બાકી છે ખાલી હવે. તો ભક્તો આપણે જવાનું છે વાડીએ અત્યારે. હાથી કળિયા હાલી ગયા છે, ખોરિયા પણ મારી દીધા બાજરામાં. હવે આ હેલિકોપ્ટર લઈને આપણે જવાના છે વાડીએ. દંડા લઈ લીધા છે, પણ કાકાને હવે પાણી ઘટી ગયું છે એટલે હજી એક આપણી પાસે ઓપ્શન છે. તો આજે ત્યાં દંડા જવા દેવાના છે. કાલ સવારમાંથી ત્યાં પાણી ચાલુ કરવાનું છે. મેન એક પ્રોબ્લેમ મોટો એ છે કે આપણે કાલે લગ્નમાં પણ જવાનું છે, એટલે કોઈ પાણી વાળવાળા કદાચ એડજસ્ટ કરવું જોઈએ આપણે. એ તો બધી કંઈક વ્યવસ્થા કરી નાખશું. કાલે લગ્ન તો કરવા જવા જ જોઈએ. હેતલ પણ કાલે આવી જવાની છે, એટલે આ બધું લઈને આજ બધું ફિટિંગ કરી નાખીએ. એક નેવડું પણ મટાડવાનું છે, એટલે ત્યાં 3-4 ઘોડીઓ મારવાની છે, એટલે લાકડા થોડાક કાપવા જોઈએ. એટલે ઘણી બધી આ દોડાદોડી છે, આરામ કરવાનો છે નહીં. અને ધબધબાટી બોલાવી દેવાની છે આજ કામની, કંઈ ઘટવું ન જોઈએ. હાલો, પાણી પણ આજ લઈ લીધું છે. મીઠું પાણી પીવાનું છે, નર્મદાનું પાણી વાળીએ. ઓલું પાણી મને થોડુંક મોવું લાગે, કારણ કે શું છે આપણે એક ધારું ફિલ્ટરવાળું પાણી પીતા હોય ને, વીઆઈપી માણસો ખરા કે નહીં આપણે, એટલે થોડુંક મોળું પાણી ન ફાવે આપણને. એકદમ નનામી દેવી, નનામી દેવી આવે કે શું? નનામી, નનામી નહીં હે ભાઈ, નમામી, નમામી, નમામી દેવી, નમામી દેવી નર્મદે નહીં ભેગું થાય. હાલો આપણે ભાઈજી. તો દોસ્તો અત્યારે આપણા આવેલીના ફોટા કાપવાના છે. મસ્ત મજાના છે, 10-12 કાપવાના છે. 4 આપણે ઓલી બાજુ કાપી નાખ્યા છે, થોડા કાંઈથી કાપી નાખીએ અને નેવડા મશીન આપણે નાખવાના છે. સામે કાંઠે થઈને આપણે આ કાંઠે લાઈન લાવવાની છે. વચ્ચે જે ઊંડો છે એમાં ઘોડીઓ મારવાની છે. 12-13 ફૂટની ઘોડીઓ મારવાની છે. લાઈનથી થોડાક કાપી નાખીએ આપણે મોટા મોટા. તો દોસ્તો આપ જોઈ શકો છો કાળોતરો સાપ કિંગ કોબરા ઓકે મારે નાખી દીધેલો છે. હજી બહુ લાંબો સમય નથી થયેલો, ટૂંક સમયમાં જ થોડાક દિવસ પહેલાં જ કોકે મારેલો છે. આપ જોઈ શકો છો એનું હાડ પિંજર આખું દેખાય છે. ઉપર હજી ચામડી પણ એમનેમ જ છે. તો દોસ્તો આ બધું ડેન્જર વિસ્તાર છે મારે. આપ જોઈ શકો છો બહુ મોટું નેવડું છે બધી. અહીંયા અમારે બધી જંગલી જનાવરો અને મોટા મોટા સાપ અજગર હોત જોવા મળે. બોલો અહીંયા ને બાકી જોરદાર. આપણે બત્તા કાપી નાખ્યા છે, હવે હારવાના છે. 12 કાપવા નતો, 12 કપાઈ ગયા છે. આ આપણે લાકડા ઘોડી કરી રાખીએ, પછી બનાવવી પડશે. આ હેનું આટકું છે કહી ગયો. હાલો, આ હેનું આટકું છે. હા જેવા તેવાની તો લેંઘી પડી જાય એવો વિસ્તાર છે એ બધી. હાલો આપણું કામ પતી ગયું છે. હવે પાછા ઉપર જઈએ. ઉપર હજી 2-3 લાકડા પડેલા છે, ત્યાંથી કાઢી નાખીએ.
હજી કાંઈ રહી ગયું છે એને કાપીને લઈ જાય બહાર, પછી આપણે ઉપર જઈએ. તો વિડીયો દોસ્તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા, સપોર્ટ કરજો બોલ્યા વગર. દોસ્તો આપણા દંડા પાથરી દીધા છે. હવે અહીંથી આ રીતે કુંડીએ પાણી આવશે. સામેથી ઓલો બાજુનો થાંભલો છે, પાવર ટપીને પેલી બાજુ વહી જાય, ત્યાં ઘોડીઓ મારવાની છે. હવે બધું કાલ કરવાનું છે. તો થાકી ગયા છીએ, હાલત ઇઝ બેડ થઈ ગઈ છે. હવે ઘેરે જઈ દિયાથમની તૈયારીમાં છે પૂરેપૂરો. અને ભાઈ પણ થાકી ગયા છે, જરાક લાંબા થઈ ગયા છે એકલા હતા એટલે હવે ભાગીએ. હા હા. તો હવે નિત્યનો રીડિંગ ટાઈમ ચાલુ થઈ ગયો છે. નિત્ય પગે કેમ છે? સારું છે બેટા? પાટો બાંધ્યો હતો ને મોટો જબર. નિત્યનો ટેસ્ટ છે એટલે રીડિંગ ચાલુ થઈ ગયું છે. અને મમ્મી બનાવે છે આપણે થેપલા, મસ્ત મજાના થેપલાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. નિત્યના થેપલા ખાવાની ઈચ્છા હતી થોડી થોડી, એટલે થેપલા બને છે. એટલે આપણે નાહી ધોઈ આવીએ હવે, પછી ખાઈ લઈએ મોજતીના. દોસ્તો હવે આપણે ચણા શેકવાના છે. વાડી આવી ગયા છે, મસ્ત મજાની ઠંડી છે અને ભૂખ થોડી થોડી લાગી છે. તો એ મોજ કરીએ, જલસા પાડી દેવાના છે. સીણા ખાઈ ખાઈ રહી જાઓ છે ને. બાકી એમ ઘટે તો જિંદગી ઘટે, બાકી મોજમાં કાંઈ ન ઘટવું જોઈએ. હું ભરતભાઈ છીએ, ભરતભાઈ ભઠ્ઠો કરે છે, આપણે સીણાને ફોરી નાખ્યા છે. હવે જાય ભઠ્ઠા પાસે ઘડીક તાપીએ ને શેણાઈ શેકીએ ને પછી ભઠ્ઠા પાસે બેઠા બેઠા એ નિરાતે ખાઈ. તો આપણા ચણા શેકાઈને રેડી થઈ ગયા છે. કેમ બાકી મસ્ત મજાને શેકાઈ ગયા ને? ભરતભાઈ બેસી ગયા છે ખાવા. કેમ છે ભરતભાઈ? સારા શેકડા ને? એમ છે. હાલો દોસ્તો ખાવા આવી જાઓ, ચણા આવી જાઓ ખાવા.